નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉછલ તાલુકાના બાબરઘાટ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી। તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી। સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો, શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને ડોગ શોએ જમાવ્યું આકર્ષણ। તાપી જિલ્લામાં ઉછલ તાલુકાના બાબરઘાટ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે ગૌરવભેર ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરતા જણાવ્યું કે સમુદ્ર આદિવાસી સંસ્કૃતિ એ તાપી છે। તાપી જિલ્લાની સાચી ઓળખ છે। સાચી ઓળખ વિના વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત વિમાન પ્રવાસ કરી ઇસરોની મુલાકાત લેનાર 28 આદિજાતિ બાળકો પણ છે। આ બાળકો આપણા જિલ્લાના ભવિષ્યના વૈજ્ઞાનિક અને ખરા અર્થમાં તાપી કે તારે છે। ધ્વજવંદન બાદ કલેક્ટરે ખુલ્લી જીપ્સીમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। તેઓની સાથે જિલ્લા પોલીસ વડા જયંત દેસાઈ તથા કમાન્ડર સુશ્રી બીબી ચોવટિયા પણ જોડાયા હતા। પોલીસ જવાનોની વિવિધ ટુકડીઓએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને તાલબદ્ધ રીતે વોલી ફાયરિંગ કરીને રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી પોતાની શૌર્ય શક્તિનું પ્રદર્શન કરીને પ્રજાસત્તાક પર્વની આનબાન શાનમાં વધારો કર્યો હતો। આ તકે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે ઉછલ તાલુકાના વિકાસ કામો માટે તાલુકા વિકાસ અધિકારીને ₹25 લાખનો ચેક એનાયત કર્યો હતો। વધુમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું જિલ્લા કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં 6 પ્લાટૂનની શિસ્તબદ્ધ પરેડ, જનકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરતા વિવિધ વિભાગના 11 જેટલા આકર્ષક ટેબ્લો અને ડોગ શોના આકર્ષક કરતબોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્યો અને દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। વંદે માતરમના ગાન અને સામૂહિક વૃક્ષારોપણ સાથે ઉજવણીનું ભવ્ય સમાપન થયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મહિલાઓ, બાળકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।